हमको सुनो, सुनो, हमको सुनो। इस देश में किसानों की आवाज को कोई रोकने वाला पैदा नहीं हुआ। इस देश में किसान की आवाज को रोकने वाला कोई पैदा नहीं हुआ, नहीं होगा। किसान को भारत रत्न मिला, इसमें कांग्रेस के जहन में क्या आग लग गई? जब किसी किसान को भारत रत्न देने का अवार्ड भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा लिया गया हो, उस समय सर ये कांग्रेस का असली चरित्र है। इनकी मंशा ये है कि हमने जिनको सरकार से हटा दिया, ऐसे आदमी को भारत रत्न मिलता है। यही बात है सर, आज कांग्रेस नंगी हो गई। बधाई देने में भी आपके पेट में चूक आ रही है। आई एम शेम ऑफ इट। ખેડૂતોના અવાજને અત્યાર સુધી કોઈ રોકવા વાળું પેદા નથી થયું અને પેદા પણ નથી થવાનું। આ શબ્દ અમે ફરી એક વખત સાંસદ પરસોત્તમ રૂપાલાને સંભળાવવા એટલા માટે માંગીએ છીએ કારણ કે આજે ગુજરાતનો ખેડૂત પરસોત્તમ રૂપાલાને શોધી રહ્યો છે। કારણ કે જ્યારે એક સમય એક વર્ષ પહેલાનો જે આ વિડીયો છે સંસદનો અને એમની જ અંદર જે પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને જવાબ આપ્યો હતો, ખેડૂતોને જે ભારત રત્ન આપવાની વાત હતી કે પછી આપવામાં આવ્યો તો તે બાબતે જે કોંગ્રેસના ગાભા કાઢ્યા હતા અને એ જ સંદર્ભે અત્યારે અમે પરસોત્તમ રૂપાલાને કહેવા માંગીએ છીએ કે પરસોત્તમભાઈ, ગુજરાતના ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે। એમને કોઈ જ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્નની નથી જરૂર। એમને ફક્ત જરૂર છે તો એમણે જે વર્ષ દરમિયાન જે પાક ઉગાડ્યો હતો અને એમને જે અત્યારે માવઠું આવ્યું, તમામ પાક ધોવાઈ ગયો, એમનું પૂરતું વળતર આપવામાં આવે। સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યું છે અને તમારી સરકાર છે ફક્ત ખાલી બેઠકો ઉપર બેઠક કરે છે। તમે ન તો તમારા અમરેલી જિલ્લામાં ક્યાંય ગયા છો કે ન તો તમે રાજકોટ જિલ્લાના ખેડૂતોની મુલાકાત લીધી છે, અને જો લીધી હોય કદાચ તો સારી બાબત છે કે તમને તમારા ખેડૂતો યાદ તો આવ્યા। પણ સાહેબ, જે રીતે તમારા જ મંત્રીઓ છે, ધારાસભ્ય છે, પત્ર લખીને તમારી સરકારને વિનંતી કરે છે કે એક વખત તમે અમારા જે ખેડૂતો છે એમની સામે તો જુઓ। એમણે જે આ પાક ઉગાડ્યો હતો, જે મહેનત કરી હતી, એ તમામ મહેનતનું પાણી થઈ ગયું છે। આ વિડીયો અત્યારે ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં સંસદની અંદર પરસોત્તમ રૂપાલા જે મોટેથી બૂમ પાડી અને કોંગ્રેસ ઉપર વરસી રહ્યા હતા ખેડૂતો મુદ્દે, આજે એ જ પરસોત્તમ રૂપાલાને ગુજરાતના ખેડૂતો શોધી રહ્યા છે કે એક વખત અમારા માટે પણ બોલી જુએ સરકારની સામે। અત્યારે પરસોત્તમભાઈ રૂપાલા, તમને કહેવા માંગીએ છીએ કે તમે જે વિપક્ષ ઉપર તમે અત્યારે વરસ્યા હતા એ સમય એક વર્ષ પહેલા જે કોંગ્રેસને આડે હાથ લીધી હતી, આજે એ જ કોંગ્રેસ જન આક્રોશ રેલી કહી શકાય, ખેડૂત આક્રોશ રેલી કહી શકાય, એ બધું કાઢી રહી છે। ખેડૂતોની મદદે આવી રહી છે। તમે જેમના ઉપર વરસ્યા હતા અત્યારે એ જ ખેડૂતના મદદે અત્યારે કોંગ્રેસ છે। અને ગુજરાતની અંદર સારી બાબત તો એ છે કે જ્યાં ભાજપ ધ્યાન નથી આપતું એટલે હવે વિપક્ષ એક થયો છે, ખેડૂતોના મુદ્દે લડી રહ્યો છે કે જે ખેડૂતને જરૂર છે, જે ખેડૂતને અત્યારે જરૂર પડી છે કે અમારી સાથે કોઈક તો ઊભો રહે, એમાં વિપક્ષ હવે પોતાનું બલિદાન આપી રહી છે। હા, બલિદાનની વાત ના કહી શકાય, એમનો ફરજ છે કારણ કે વિપક્ષનું કામ છે બોલવું, લડવું। હવે લડી રહી છે પરંતુ કેટલું ઉપજશે તે પણ સવાલ છે। પણ પરસોત્તમભાઈ, તમારી સરકારને કેટલું કહી દો કે આ બેઠક કરવાથી કંઈ નહીં થાય। સરકાર ધ્યાન ખેડૂતો ઉપર આપે, સમયસર આંકડો જાહેર કરે। હજુ તમારા સરકારને કેટલી મિટિંગો કરવી છે, કેટલી બેઠકોમાં તમારે ચર્ચા કરવી છે કે આપણે કેટલા કરોડ રૂપિયાનું જે રાહત ફંડ પેકેજ છે આપશું। સર્વે થઈ ગયો છે તો પછી આંકડો પણ આપવામાં આવે। કાલે આપીશું, પરમ દિવસે આપીશું, અને એમ કરતા કરતા કેટલા દિવસો વયા ગયા છે તો પછી ધ્યાન ક્યારે આપવાનું છે? હવે એ ઓડિયો ક્લિપ જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહી છે, એક વર્ષ પહેલાની છે, પરસોત્તમભાઈ તમને પણ સંભળાવી છે કે જ્યારે તમને ખેડૂતોની ચિંતા થઈ હતી, કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા, તો આજે તમારા ગુજરાતનો ખેડૂત તમારી રાહ જોઈ રહ્યો છે અને તમને સવાલ કરી રહ્યો છે કે ક્યાં છે પરસોત્તમ રૂપાલા, ક્યારે આવશે અમારા માટે બોલવા? हमको सुनो, सुनो, हमको सुनो। इस देश में किसानों की आवाज को कोई रोकने वाला पैदा नहीं हुआ। इस देश में किसान की आवाज को रोकने वाला कोई पैदा नहीं हुआ, नहीं होगा, होगा भी नहीं। आप आवाज करके किसान की एक प्रशंसा नहीं सुन सकते हो, एक किसान की प्रशंसा नहीं सुन सकते हो। किसान को
मुझे बताना है, ये कांग्रेस की बात है, लीडर ऑपोजिशन, आप लीडर ऑपोजिशन। પરસોત્તમભાઈ, ખેતરમાં જવાથી ખેડૂત છે એમના પાકને ખાલી નિરીક્ષણ કરવાથી કંઈ જ ન થાય કે કોઈ વાડીએ પ્રોગ્રામ કરવાથી, ભજીયા ખવાથી આજે ખેડૂત છે એમને સહાય નથી મળતી. એમના માટે અવાજ ઉઠાવવો પડે છે. તમે સાંસદ છો, તમારી ફરજમાં આવે છે રાજકોટ જિલ્લાના ખેડૂતોની મદદે જાઓ, તમારી સરકારને ટકોર કરો, જેથી કરી તમારી સરકારને પણ ખબર પડે કે ના, અમારી અંદર અમારી જે સત્તા છે, અમારી જે સરકાર છે, એમાં એવા સાંસદ પણ છે કે જે અમને કહી શકે છે. તમે વિપક્ષની તમારી સરકાર તો ક્યાં સાંભળે છે? એ ગમે એટલી જન આક્રોશ યાત્રા કરે, ખેડૂત આક્રોશ યાત્રા કરે, બીજી બાજુ ખેતી બચાવો સત્યાગ્રહ ચાલે, પણ કોઈને કંઈ જોવું નથી. ફક્ત ને ફક્ત રાજનીતિ કરવી છે. પરસોત્તમભાઈ, તમારી પાસે આશા એક જ છે. ખેડૂત ખાલી એટલી જ આશા રાખીને બેઠો છે કે તમે જલ્દી આ તમામ લોકોની મદદે જાઓ, કારણ કે જ્યારે તમારી ફરજ આવશે ત્યારે અમે પણ એવી આશા રાખીએ કે તમે અવાજ કેન્દ્રની અંદર પણ ઉઠાવો, કારણ કે તમે સાંસદ છો. જ્યારે લોકસભાનું સત્ર શરૂ થશે ત્યારે તમારી પાસે ખેડૂત એ જ આશા રાખીને બેઠો હશે. જો એમને પૂરતી સહાય નહીં આપવામાં આવી હોય તો કે જે સાંસદ છે એ સંસદની અંદર અમારો જે આ મુદ્દો છે ઉઠાવશે, કેન્દ્ર સરકાર એમના ઉપર ધ્યાન આપશે. ધ્યાન આપવાની વાત તો ક્યાં આવે છે? ગુજરાતના બે દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં બેઠા છે, એમને ગુજરાતની પરિસ્થિતિથી એ સારી રીતે વાકેફ હશે. તો પછી અત્યારે તમારી ફરજ એ છે કે તમારે એમને કહેવાનું છે, તમારે કામ કરાવવાનું છે કે જેથી કરીને હજુ આજનો દિવસ કાલ ન થાય, કાલનો પરમ દિવસ ન થાય અને ઝડપથી ખેડૂત છે એમના ખાતામાં સહાય આવે. કારણ કે જ્યારે આ ખેડૂત છે રાહ જોઈને બેઠો છે કે સહાય આવશે પછી એ એમના જે ખેતરની અંદર જે નવી જમીન ખેડવાની છે, રવિ પાક માટેની તૈયારી કરવાની છે, એ પછી કરશે. અને જ્યારે જ્યારે આ બધું થાય છે ત્યારે હજુ પણ એ જ આશા સાથે બેઠો છે કે જ્યારે અમે અમારી ખેતીને એક જ્યારે લેવલ કરીશું, જેને ખેડવા માટેની જમીન તૈયાર કરીશું અને એ પછી જ્યારે રવિ પાકનું અમારે વાવેતર કરવાનું છે તો એમાં પણ અમને ક્યાંક સહાય મળે સારી એવી. પાક ધિરાણ લઈ અને જે ખેડૂત છે રવિ પાકનું વાવેતર કરવાની તૈયારી કરતો હશે ઘણા બધા, કારણ કે અત્યારે જે રીતે વરસાદ આવ્યો, તમામ પાક ધોવાઈ ગયો, એટલે એમની પાસે હવે પૈસા નથી. જે પૈસાની આશાએ બેઠો હતો કે આ મગફળી કે કપાસ વેચીને જે પૈસા આવશે એમનાથી પછી અમે રવિ પાકનું વાવેતર કરીશું, રવિ પાક મોટો થશે એ પછી વેચવા જઈશું, કારણ કે ખાતરની તો લાંબી લાઈનો આપણે હરેક જગ્યા પર જોઈ છે. અમરેલીના ગામડા ફરો પરસોત્તમભાઈ, અને સાથે સાથે રાજકોટના ગામડા પણ ફરો, કારણ કે હવે તમે રાજકોટ જિલ્લાના સાંસદ છો. સાંસદની જવાબદારીમાં આવે છે કે તમે ખેડૂતની પાસે જાઓ, કારણ કે ખેડૂતને અત્યારે સૌથી વધારે ભાજપના નેતાઓની જરૂર છે કે એ જ કંઈક કરી શકે એમ છે. કારણ કે ઘણા બધા ભાજપના નેતાઓને સાંભળ્યા છે કે બીજા કોઈથી કંઈ નથી થવાનું, જે થવાનું છે અમારાથી થવાનું છે, જે કરવાના છીએ બધું અમે કરવાના છીએ. તો પણ ક્યારે કરશો? મહેશ કસવાલાને પણ આમાં અમે સવાલ કરીએ છીએ કે જે કોંગ્રેસ લડે છે એમને લડવા દો, કંઈક તો ઉપજશે. તમારાથી તો એ પણ નથી થતું. તમે ખાલી એવું કહી દો છો કે કરવાનું અમારી સરકારે છે, તો એક વખત સરકારને પણ ટકોર કરવી જોઈએ કે જે કરવાનું છે એ ઝડપથી કરો, કારણ કે હવે શિયાળાની ધીમે ધીમે શરૂઆત થતી જાય છે. હવે માવઠાનું જે આ પાણી છે હવે જમીનમાંથી ઓસરતું જાય છે. હવે જમીન જે ખેતર છે એ કોરા થઈ રહ્યા છે, સૂકા થઈ રહ્યા છે, એટલે હવે શિયાળાની ઋતુમાં જે પાકનું વાવેતર કરવાનું છે તમામની તૈયારી થઈ ગઈ છે. તો એક વખત આંકડો ઝડપથી જાહેર કરવામાં આવે. પરસોત્તમ રૂપાલા, તમને એક વખત ફરીવાર વિનંતી કરીએ છીએ કે જો તમને તમારા શબ્દ યાદ હોય, તમે ખેડૂતો માટે ખરેખર લડવા માંગતા હોય, એ સમય તમે આખું સંસદ ગજવ્યું હોય, કોંગ્રેસને આડે હાથ લીધી હોય, તો આજે ગુજરાતનો ખેડૂત તમારી આશાએ બેઠો છે કે આ જ રીતે તમે ગુજરાતની સરકારને વિનંતી કરો. તમે બીજું કંઈ કરી શકો કે ના કરો, પરંતુ વિનંતી કરો, ધ્યાન અપાવો અને કહી દો કે તમે પણ એક સમય જે મત્સ્યોદ્યોગ મંત્રી હતા, તમને પણ ખબર હોવી જોઈએ કે અત્યારે પરિસ્થિતિ કેવી છે. એક ખેડૂત છે કઈ રીતે લાચાર છે, લાચાર બન્યો છે કે પછી બનાવવામાં આવ્યો છે ભાજપ સરકાર દ્વારા. સરકારને જ્યાં જોવાનું છે ત્યાં આંખડા કાન કરવામાં આવે છે. ખેર, હવે આશા એક જ રાખીએ છીએ કે ઝડપથી પરસોત્તમ રૂપાલાના કાને આ શબ્દ પહોંચે, એમને પણ એવું થાય કે મારા ગુજરાતના ખેડૂતોને અત્યારે કોઈ જ ભારત રત્નની જરૂર નથી, પદ્મભૂષણ પદ્મવિભૂષણની જરૂર નથી. ફક્ત એમને સહાય જોઈએ છે કે જેમણે વર્ષ દરમિયાન જે પાક ઉગાડ્યો હતો, માવઠાના કારણે તમામ પાક છે એ બરબાદ થઈ ગયો છે, ફક્ત એની જે સહાય માંગી રહ્યા છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.